નમસ્કાર મિત્રો, ટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આવેલા સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કરતી વખતે એક ગોઝારી ઘટના બની હતી। દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકોના નદીમાં ડૂબ્યાના અહેવાલો સામે આવ્યા છે। જોકે ડૂબી રહેલા લોકોને બચાવવા માટે કેટલાક સ્થાનિક લોકો પણ નદીમાં કૂદ્યા હતા। સ્થાનિક લોકોએ 5માંથી 2 લોકોને બચાવી લીધા હતા, પરંતુ 3 લોકોના મોત થયા હતા। જાણકારી મુજબ અમદાવાદથી આવેલા એક પરિવારની 12 વર્ષની દીકરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી। તેને બચાવવા માટે એક પછી એક 4 લોકો પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ડૂબ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે નદીમાં સર્ચ ઓપરેશન કરી મૃતકોનો મૃતદેહ બહાર કાઢ્યો હતો।